રાધા સ્વામીજી બધાને. તો આજે પૂનમનો દિવસ છે, તો આજે પૂનમનો ઉપવાસ પણ કરેલો છે. જય ઠંડીને આજે બધા સૂઈ ગયા છે, હમણાં ઉઠશે ઠંડી ઉડી જાય એટલે. આજે પાંદડા દીવો કરે માતાજીનો. અમારા મોહલ્લામાં જોગણીમાનું મંદિર છે, તો પૂનમના જોગણીમાં દર્શન પણ કરીશું. બોલો જોગણીમાં રામાપીરનું મંદિર. જય રામાપીર. દર્શન કરાવો. હા, આજે પૂનમ અમારા મહેલામાં રામાપીરનું મંદિર છે, તો દર્શન કરીશું. કેમ ગીતાબેન મજા? ગીતા બાલી મોટું મંદિર છે રામાપીરનું અમારા મહેલામાં. શું કરે ઢબુડાઓ? શું રમો છો? એવી રીતે? હા હા, કસરત કરો. કસરત કરવાની. હવે ઘરેથી મીટિંગમાં જવા માટે નીકળી છું, તો દરવાજો બંધ કરી દઈશું. અમારી ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત અમારી. બાજુમાં પોલીસ સ્ટેશન આવેલું છે. ગ્રામ પંચાયતની બાજુમાં જ છે પોલીસ સ્ટેશન. બસ એ મીટિંગમાં જઈશું. અમારી ગ્રામ પંચાયતનું કામ બહુ સરસ. હમણાં જ રોડ નવો બનાવ્યો. રોડ હતો પણ બીજો મોટો અને પહોળો રોડ કર્યો. અમારું ગામ મોટું એટલે કોઈની અગવડ ના પડે માટે. બાજુમાં બેંક છે, બાજુમાં ગોવર્ધનનાથજીનું મંદિર છે. બધું નજીક જ છે અમારે. ગ્રામ પંચાયત, પોલીસ સ્ટેશન, બેંક, સરકારી દવાખાનું. પૂનમના દિવસે ભવાની માના દર્શન કરવાના હતા, તો થોડી વહેલા નીકળી છું ઘરેથી. રાધા સ્વામીજી રસ્તા મળે. બધા કે રાધા સ્વામી, તો રાધા સ્વામી બોલવું જ પડે. શંકર ભગવાનનું મંદિર છે. શંકર ભગવાનનું મંદિર. દવાખાનામાં આવી ગયા મીટિંગમાં. મીટિંગમાંથી હવા જ્યારે આવે છે પાછા જાય. રાધા સ્વામી સત્સંગ ઘર. અમારા ગામમાં સત્સંગ ઘર છે, તો શનિવારના દિવસે સેવા ચાલે છે, તો આજે સેવામાં આવી છું. રવિવારના દિવસે સત્સંગ ચાલુ થાય, શનિવારે ખૂબ સેવા કરવી પડે, સફાઈ કામ. તો આજે સેવા કરીશું. અંદરનો વિડીયો લેવાની, ફોટા લેવાની મનાઈ છે. આ તો બહારથી હું તમને બતાવ્યો વિડીયો.
કે અહીં અમારો સત્સંગ ઘર છે. કાલે શિવપુર ગયા હતા તો શિવપુર સિટીમાં તો સેવાદારો બહાર ઊભા જ હોય, એટલે સેવાદારો જે કે કરવું પડે એમની વાત માનવી પડે. વિડીયો ઉતારીએ, ફોટા લઈએ તો સેવાદારોને થોડું ખોટું લાગે. સેવાદારો જે પ્રમાણે આપણને કે એ પ્રમાણે માનવું પડે એમની વાત. તો આજે ડેરાની સેવા કરીશું. દર રવિવારે સત્સંગ થાય. સત્સંગની સેવા તો કોને મળે? ભાગ્યશાળી હોય ને મળે. સત્સંગની સેવાનો મોકો તો ભાગ્યશાળીને મળે છે. હવે સત્સંગ ઘરમાં આવી છું સેવા માટે. બસ સવારથી સાંજ સુધી બસ ઘરનું કામ તો કરીએ, પણ થોડું સેવાનું કામ તો કરવું પડે. જિંદગીમાં સેવા કરીશું તો કંઈક સફળતા મેળવીશું. હવે મારી કાલની વાત એ હતી કે મારો જન્મ વિસનગરનો છે, જિલ્લો મહેસાણા. મમ્મી પપ્પા સરકારી કર્મચારી હતા. મમ્મી નર્સમાં નોકરી કરતા હતા. વર્ષો પહેલાંની વાત છે. તો પહેલાં તો નર્સ બહેનોને તો નોકરી ગ્રામીણ વિસ્તારોમાં હોય તો ગ્રામીણ પછાત ગામના ગ્રામીણ વિસ્તાર હતા કે જ્યાં એ લોકોને નોકરી કરવા માટે તો ચાલતા જવું પડતું ખેતરોમાં. જ્યાં ખેતરોમાં તો પહેલાં નેળિયા પણ એકદમ ટૂંકા હતા, જાળી જોખડી હતી અને ડર લાગ્યો. તો પણ મારા મમ્મી ત્યાં નોકરી કરવા માટે જતા. ત્યારે તમે નાના નાના બે ભાઈ બહેનો હતા. અને મમ્મીએ જે નોકરી કરીને જે તકલીફ વેઠી છે, તાપ, તડકો, દુઃખ, સુખ બધું જ મમ્મીએ સહન કર્યું છે. અને એમને જે નોકરી કરી એ વખતની જિંદગી એમની કેવી હતી એ પણ મને પ્રત્યક્ષ મારી નજર સર. વરસાદ પડ્યો એટલે અમારું દવાખાનું, મમ્મીનું ક્વાર્ટર્સ એ બધું ગુજરાતી શાળાની બાજુમાં જ હતું. ગુજરાતી સ્કૂલમાં ખૂબ પાણી ભરાઈ ગયું હતું. હજુ મને નજર સમક્ષ યાદ છે કે ક્વાર્ટર્સમાં પાણી ભરાઈ ગયું હતું. એ વખતે મમ્મીએ ખાટલા ઢાળીને ખાટલા ઉપર અમને 4 ભાઈ બહેનને બેસાડ્યા હતા. અને પછી પાણીના ગટરમાંથી પેલા વંદાન, જીવ જંતુને બધું બહાર નીકળી ગયું. અને ઝીણા ઝીણા સરપોલિયા ને બધું બહાર નીકળ્યું. અને અમારી ખાટલા ઉપર અમારી આજુબાજુ ફરતા અમે નજરે જોયું છે. હજુ પણ મને યાદ છે. તો હવે ઘરે તો પપ્પા નહોતા, મમ્મીને અમે એકલા હતા. ત્યારે તો બંને ભાઈ પણ નાના હતા. અમને ત્યાં લઈ ગયા, વાડામાં રાખ્યા અને એમને છાપરા બનાવેલા હતા. ત્યાં અમને આશરો આપ્યો. અને એ સમયે અમને ગરમ ગરમ ચા અને ગરમ ગરમ ગોટા બનાવીને આપ્યા. પણ એ ગોટા એમને રામપાતર હતા, જેને આપણે કોડિયા કહીએ. કોડિયા મમ્મીએ આપેલા, હજુ મને યાદ છે. પણ એમને અમને આશરો ખૂબ જ આપ્યો હતો અને આશ્વાસન આપ્યું હતું. તો એવા માણસો હતા પહેલાં, ગ્રામીણ વિસ્તારના માણસો કે જેમને અમને આશરો આપ્યો હતો. કુદરતે રસ્તામાં જન્મ આપી દીધો. કોઈ દવાખાનું નહીં કે કંઈ નહીં, હાલ જ જન્મ લીધો છે. જો આ થામણી ઉપર 4 છે. છત્ર છાયા ભગવાનની કૃપા. જુઓ, કોઈ દવાખાનું નહીં, કોઈ ઘર નહીં, વગડામાં જ જન્મ. હવે સેવા ચાલુ થઈ ગઈ, સેવા કરીશું. સેવા ચાલુ છે.
આજે ઓળો બનાવવાનો છે. તો ઓળો બનાવવા માટે પહેલાં આ કાળો પટ્ટો લીધો છે, લીલા મરચાં અને ટામેટાં, લીમડો અને આદુ અને કોથમીર. ઓળો બનાવતા પહેલા ભઠ્ઠાને શેકી દેવો પડી. મિક્સ કરો. રાઈ નાખવાની, તેલ નાખવાનું, રાઈ, લીલો લીમડો, મરચાં, લીલા લસણની પેસ્ટ બનાવેલી ને ટામેટાની ગ્રેવી, હળદર, મરચું, કાશ્મીરી મરચું નાખીને મિક્સ કરીને લાવવાનો મસાલો. બાજુમાં રોટલો પણ તૈયાર છે. હવે ઓળાની પેસ્ટ નાખીને હલાવવાની. ધાણા જીરું. મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો.